પોગી ગયા આપણે લોયાધામ અને જોઈ લીધું ભૂત. તો શું કે મિત્રો, મજામાં ને? હું તમારી પ્રિય સ્નેહા અને હું જઈ રહ્યું છું અત્યારે લોયાધામ. પેટ્રોલ પંપે ગાડીને પેટ્રોલ પુરાવા અમે ઊભા રહી ગયા છીએ અને ત્યાંથી આગળ છે ને દ્વારથી અંદર એન્ટ્રી લીધી અને ત્યાંથી ચાલતા થયા, કારણ કે રથ લેવા આવશે નહીં આપણને, એટલે ચાલીને જ જવું પડશે. હવે ત્યાંથી ચાલીને મારી ફેમિલી જોડે હું જતી હતી, એટલે બધી ફેમિલી જો પાછળ બતાવી છે, અમારી ફેમિલી છે આખી. એટલે અહીંયા તો 15મી ઓગસ્ટ હોય એવું લાગ્યું, બધા નેતા લાઈનમાં ઊભા રહી ગયા હતા. ચાલવામાં આવતો તો આપણને ફૂલ કંટાળો, એટલે ફૂલડા સાચા તો છે ને. હવે આગળ વધ્યા ને ત્યાં તો વિજ્ઞાન પ્રદર્શન આવ્યું અને ત્યાંથી રોકેટ જોઈને મોદીનો લેટર આવ્યો કે તારે રોકેટ લઈને ઉડવા નથી હોતા. મેં કીધું વાંધો નહીં, હું લઈને ઉડીશ. ત્યાંથી આગળ વધ્યા ને ત્યાં તો રંગોળી પ્રદર્શન એટલું સરસ હતું ને, એની વાત જવા દેવા. જન્મ મરણના ને બધા એટલા કલાત્મક, એટલું ભવ્ય હતું બધું. અને આવું ભવ્ય મંદિરનું નિર્માણ અહીં થઈ રહ્યું છે. ગાઈસ, તો ફાઇનલી અમે ભૂત ગુફાની અંદર જઈ રહ્યા છીએ, તો તમને બતાવી દઉં. આપણે ભૂત ગુફાની અંદર એન્ટ્રી લઈ લીધી છે તો, અને ત્યાંથી તો એક તો જો ચાદરની અંદર તાપણું કરે છે અને અંદર પહોંચી ગયા ફાઇનલી. હું તો લાઇટ કરીને વિડીયો ઉતારી લીધા. એક તો ઉપર ચડીને કંકાલ બેઠું હતું, મને બીક જ ન લાગતી. બધા ફરતા હતા ને મારી, એટલે મેં કીધું તમને બધાને બીક લાગતી ને તો મારી ગોળ ગોળ ફરી જવાનું. તો પછી તો અંદર વિડીયો ઉતાર્યા. થોડીક આની બીક લાગી. પછી આગળ વધ્યા ને ત્યાં તો આ બધા તો ચાદરું તાપણા કરે. પહેલી વાર ભાર્યું. એક તો શીર્ષાસન કરે, બાકી જબ્બર આવી ગઈ. તે બાર લોચો પેટો જ કંઈક. આ તો ગામના કેસાભાઈ અહીંયા. ચાલો, કાર્ટૂન્સ જોડે અમે લોકો ફોટા પડાવવા પગી ગયા છે. અમને પણ કાર્ટૂન્સ જોડે ફોટા પડાયા અને અસ્તી તો રોવા વતન માંડી. એ તો એટલા મસ્ત રેબિટ હતા ને, મને રેબિટ તો બહુ જ ગમે. મેં રેબિટ તો મારા પહેલાંથી નાનપણથી ફેવરેટ. મંતવ્ય થાકી ગયો તો સંદીપભાઈ કે હાલ ખંભે બેસાડી દો. સંદીપભાઈ ખંભે બેસાડી લીધો. કાર્ટૂન્સ જોડે મંતવ્ય કે મારો ફોટા પડાવવા, તો મંતવ્ય તો અંદર કૂદો અને એવો હરખાઈને અંદર જઈને સંદીપભાઈ ફોટા ફટાફટ પાડી દે. સિક્યુરિટી ના આવે એની પહેલાં આપણને લાગી ગઈ હતી ભૂખ, તો આપણે લઈ લીધી ક્વોલિટી અને પોપકોર્ન. જો પોતાનું ખૂટવાડીને બીજાનું ખાવાવાળા. મંતુ પણ પોપકોર્નની મોજ માણ્યો. ઘડો તો એવો મસ્ત હતો ને, મોટો જબ્બર હતો બાકી. આ છે મારો ભૈલું, આને તો બોટલનો ઘા કાઢી નાખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે બીજા વ્લોગમાં મળશું, ત્યાં સુધી બધાને રાધે રાધે.